નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે, કેમ કે આ પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે. વારંવાર પૂછાતા પ્રશ્નો છે તે આપણે આની અંદર જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ અને છેલ્લે ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કોષ કેન્દ્રમાં કઈ અંગિકા જોવા મળે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. 4માંથી જો તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે જવાબ પણ આપી શકો છો. પ્રશ્ન 51થી ચાલુ થાય છે, કેમ કે 50 પ્રશ્નો છે તે આપણે પાર્ટ 1માં જોયેલા છે. પાર્ટ 1 જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. કોષ કેન્દ્રમાં કઈ અંગિકા જોવા મળે છે? ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે રંગસૂત્રો છે તે જોવા મળે છે. ત્યારબાદ જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? જીપીએસસી મેન્સ પેપર 2માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન બી, તે થોડુંક ઊંચું આવે છે. નદીમાંથી વહાણ છે તે દરિયામાં જાય ત્યારે થોડુંક ઊંચું આવે છે. માત્ર દૂધ પર રહેલા બાળકોમાં કયા વિટામિનની ઉણપ હોય છે? પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે વિટામિન સીની ઉણપ હોય છે. માત્ર દૂધ પર રહેતા હોય તો વિટામિન સી ઓછું હોય. અળસિયાનું લિંગ જણાવો. ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. અળસિયું છે તેનું લિંગ શું હોય? સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય, ઉભયલિંગી હોય કે લિંગ સિવાયનું હોય? તો જવાબ આવશે ઉભયલિંગી હોય છે. અળસિયું કેવું હોય? ઉભયલિંગી. ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપવિસ્તારના ખાલી જગ્યા સપ્રમાણમાં હોય છે. શું જવાબ આવશે? વર્ગના સપ્રમાણમાં હોય છે. ઓપ્શન એ. કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે ઉલ્કા. ઓપ્શન બી. ઉલ્કા છે તે ખરતા તારા તરીકે ઓળખાય છે. નીચેનામાંથી ક્યુ માપ સાચું નથી, એટલે કે ખોટું ક્યુ છે? ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. સાચો જવાબ આવશે 1 મિલીલીટર બરાબર 10 સેન્ટીમીટર એ ખોટું છે. 1 મિલીમીટર એટલે 10 સેન્ટીમીટર ના થાય. સાચા આપણે જોઈ લઈએ. 1 મીટર બરાબર 10 ડેસીમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 10 હેક્ટોમીટર. એ ત્રણે સાચા છે. આ ખોટું છે. શરીરમાં ફોસ્ફરસનું મહત્ત્વ શું છે? ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે હાડકાના ઘડતર માટે જરૂરી છે ફોસ્ફરસ. ફોસ્ફરસ શેમાં હોય? હાડકામાં હોય. તેનાથી હાડકાં મજબૂત બને છે. 1 સેકન્ડ દીઠ થતા દોલનોની દોલનને શું કહે છે? 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહેવાય? તો તેને આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. ગન પાવડર શેમાંથી બને છે? જીપીએસસી વર્ગ 1-2માં પૂછાયેલો પ્રશ્ન. તો ગન પાવડર છે તે સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઇટ્રેટમાંથી બને છે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. નીચેનામાંથી તાપમાન, વાસ અને સ્પર્શના અનુભવના કેન્દ્રો ક્યાં આવેલા છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે તે ક્યાં આવેલા છે? જવાબ આવશે મધ્ય કપાલી ખંડમાં આવેલા છે. તાપમાન, વાસ અને સ્પર્શના અનુભવના કેન્દ્રો મધ્ય કપાલી ખંડ. ગરમીનો શ્રેષ્ઠ સંવાહક કયો છે? રોજગાર અધિકારી વર્ગ 2માં પૂછાઈ ગયેલ છે. તો જવાબ આવશે ઈથર. ઓપ્શન બી, ઈથર ગરમીનો શ્રેષ્ઠ સંવાહક. પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે? અથવા પ્રક્રિયાને શું કહે છે? બાષ્પીભવન કહે છે. કોનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે? તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ હોય તેનું ચુંબકીય ક્ષેત્ર છે તે ગજિયા ચુંબક જેવું હોય છે. રાઇમ ઓફ ધ એન્શન્ટ
મરીનર કવિતાના લેખક કોણ છે? તો તેના લેખક એસ.ટી. કોરીજ છે. ઓપ્શન એ. ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? ટેટમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે લેડ અને ટીનનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવા માટે. જલીય દ્રાવણની ચોક્કસ પીએચ શેનાથી માપી શકાય છે? જલીય દ્રાવણની પીએચ માપવી હોય તો તે પીએચ મીટર દ્વારા માપી શકાય છે. ઓપ્શન સી. ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? તો ન્યુટ્રોનની શોધ ઘણી વખત પૂછાયેલું જે ચેડવિકે કરી હતી. વિટામિન એની ખામીથી કઈ વિકૃતિનું સર્જન થાય છે? તો વિટામિન એ આપણા શરીરમાં ઓછું હોય તો રતાંધણાપણું આવે છે. ઓપ્શન એ અહીં સાચો છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને અંતઃગ્રહણ કહે છે. ઓપ્શન એ અહીં સાચો છે. ચુંબકીય અલગીકરણ પદ્ધતિ કઈ અશુદ્ધિઓ દૂર કરવા માટે વપરાય છે? તો તે આયર્નને દૂર કરવા માટે વપરાય છે. કોશેટાઓમાંથી રેશમના જે તાર છે તે કાઢ્યા પછી શેમાંથી દોરી કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? શું કહ્યું? તો કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરી કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. ઓપ્શન એ. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર કયું છે? Na2ZnOH2. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે પોષણ. શું કહે છે? પોષણ. આપણે સજીવો એટલે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ તે અને શરીર છે તેનો ઉપયોગ સારી રીતે કરે તે પ્રક્રિયાને શું કહેવાય? તો પોષણ કહેવાય. મકર સંક્રાંતિનો અર્થ શું છે? આરએફઓમાં પૂછાયેલો પ્રશ્ન છે. મકર સંક્રાંતિનો અર્થ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. શું થશે? સૂર્ય કઈ રાશિમાં પ્રવેશે છે? તો મકર રાશિમાં પ્રવેશે છે. 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ કહેવાય? જવાબ આવશે 2.5 ઇંચ. 63 મિલીમીટર એટલે 2.5 ઇંચ. ખાલી જગ્યા લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે નાઇટ્રસ ઓક્સાઇડ એ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. ઉત્પ્લાવકતા એટલે શું? મદદનીશ ચેરિટીક કમિશનમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે પ્રવાહીમાં પદાર્થને ઉપર તરફ ધકેલવાનો ગુણધર્મ તેને કહેવાય ઉત્પ્લાવકતા. સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો હોય છે? તો આપણે જે સૂર્યોદય જોતા હોય, સૂર્ય છે તે આ રીતે નીચે જતો હોય તો એ સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય એટલે કે આ સૂર્ય અહીં નીચે જાય છે પરંતુ તેનો પ્રકાશ ઉપર હોય છે તો તે બંનેનો તફાવત છે તે 2 મિનિટનો તફાવત હોય છે. કલ્પક્કમ ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલ છે? તો તે તમિલનાડુ રાજ્યમાં આવેલ છે. કલ્પક્કમ ન્યુક્લિયર પાવર રિએક્ટર. દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે? દ્રવ્યની 3 અવસ્થાઓ હોય છે. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? ટાટમાં પૂછાયેલો પ્રશ્ન. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પાણી છે તે ઉકળવા લાગે છે. હાઇડ્રોજન વાયુની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ઝીંકનો ઉપયોગ થાય છે હાઇડ્રોજન વાયુની બનાવટમાં. પિસમ સેટિવમ નામક છોડની જાતિ પર કોણે કાર્ય કરેલું છે? મેન્ડલે કાર્ય કરેલું છે પિસમ સેટિવમ નામક છોડની જાતિ પર. કપાસના છોડના ફળને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને જીંડવા કહે છે. કપાસના છોડ હોય અને તેમાં જે ફળ આવે તેને શું કહેવાય? જીંડવા કહેવાય.
એ પાકી જાય અને પછી એ ખુલે ત્યારે એમાંથી રૂ નીકળે છે. કાલાજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે બોન મેરો પર અસર કરે છે કાલાજાર. પૃથ્વીના ઉપગ્રહનું નામ શું છે? RFO 2024માં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે ચંદ્ર. પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર, એકમાત્ર ઉપગ્રહ છે પૃથ્વીને. એ સિવાય આગળના જે બુધ છે અને શુક્ર તે બંનેને ઉપગ્રહ નથી. લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહે છે? તો તેને ગેલ્વેનાઇઝેશન કહે છે. ઓપ્શન બી સાચો ઉત્તર છે. મધનું મુખ્ય ઘટક કયું છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલો પ્રશ્ન. મધમાં મુખ્ય શું હોય? ફ્રુક્ટોઝ હોય છે. ઓપ્શન સી. બૃહદ મસ્તિષ્કના કયા ખંડમાં દ્રશ્ય સંવેદી કેન્દ્રો આવેલા છે? મિત્રો, તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે જવાબ પણ આપતા જજો. અને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જવાબ આવશે પશ્ચકપાલી ખંડ. બૃહદ મસ્તિષ્કના કયા ખંડમાં દ્રશ્ય સંવેદી કેન્દ્રો હોય? પશ્ચકપાલી ખંડમાં હોય છે. લીંબુ અને નારંગીમાં કયો એસિડ આવે છે? ચીફ ઓફિસર નગરપાલિકામાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે સાઇટ્રિક એસિડ. ઓપ્શન એ. ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે આલ્ફા ક્લોરો એસિટોફેનોલ. આલ્ફા ક્લોરો એસિટોફેનન ટીયર ગેસનું રાસાયણિક નામ છે. જમીનના જળ ધારણ કરતા સ્તરને શું કહેવાય છે? ભૂમિય જળસ્તર કહેવાય છે. કઈ વનસ્પતિનું આરોહણ પ્રકાંડ સૂત્ર દ્વારા જોવા મળતું નથી? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલો પ્રશ્ન. કલક. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? ચેતોપાગમન કહે છે. ચેતોપાગમ. રુધિરનું પરિવહન કોણે શોધ્યું? અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વેએ શોધ્યું રુધિરનું પરિવહન. ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ધ્વનિ કરતા પ્રકાશની ગતિ ખાલી જગ્યા જુનિયર ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો શું હોય છે? વધુ હોય છે. ધ્વનિ કરતા પ્રકાશની ગતિ છે તે કેવી હોય? વધુ હોય છે. જટિલ ઘટકો કાર્બોદિત જેવાનું સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? તો તેને પાચન કહે છે. જટિલ ઘટકો હોય તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા થાય તેને પાચન કહેવાય છે. ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. કોષ કેન્દ્રમાં કઈ અંગિકા જોવા મળે છે? 2. અળસિયાનું લિંગ જણાવો. 3. ગન પાવડર શેમાંથી બને છે? અને 4. મકર સંક્રાંતિનો અર્થ શું છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.